આપણે જાણીએ છીએ એ પ્રમાણે દોષોનું આક્રમણ તો બહુ વિચિત્ર છે કે જેની અંદર આપણને સત્સંગ થયા પછી ઓછા વધતા પ્રમાણમાં આપણા જીવનની અંદર આપણને એના પ્રત્યે કોઈ પણ પ્રકારની ધીરજ રહેતી નથી. ગઈકાલના દિવસની અંદર આપણે કામાદિક દોષની વાત કરી હતી અને આજે આપણે વાત કરીએ છીએ ક્રોધની, જે માનવ માત્રના જીવનની અંદર ઓછા વધતા પ્રમાણમાં હોય છે. પણ જ્યારે ક્રોધનો સ્વભાવ આપણામાં હોય તો યોગીજી મહારાજ પોતે વાત કરીને કહે છે કે ક્રોધે તો દુર્વાસાનું બગાડ્યું. જો કે મોટા સંતની કે મોટા તે વખતના મહાત્માઓની વિશે આપણે કઈ દોષ પરડતા નથી, પરંતુ યોગીજી મહારાજ એવું કહેવા માંગે છે કે જે દુર્વાસા મુનિ પોતે બપોરે એક જ ટાઈમ જમતા હતા અને એટલા માટે થઈને દુર્વાસા સદાય ઉપવાસી કહેવાતા હતા, તેમ છતાં પણ જ્યારે અંબરીશ રાજાએ પોતે પારણું કરી લીધું અને પારણું કર્યા પછી જ્યારે એ વખતના સમયની અંદર દુર્વાસા સ્નાનાદિક ક્રિયા કરવા માટે ગયેલા, પરંતુ અંબરીશ રાજા જેવા પરમચુસ્ત વૈષ્ણવ ભક્ત હતા અને એમણે પોતે ધર્મ સંકટની અંદર પારણું ન કરે તો 12 મહિનાની એકાદશી કરેલી એનું ફળ જતું રહે. એટલે મહાપુરુષોના કહેવા પ્રમાણે એમણે આચમનની અંદર એક પવિત્ર જળ ઉપર તુલસીનું પત્ર મૂકીને એમણે પોતે તે વખતના સમયની અંદર ભગવાનને અર્પણ કરીને પછી એ પ્રસાદ લઈ લીધો. અને આ બાજુ દુર્વાસાને ખબર પડી હવે કેટલી શક્તિ હશે કે અંબરીશ રાજાએ આ પ્રમાણે આચમન દ્વારા પાણી પીધું અને પારણું કરી લીધું છે. એની એને ખબર પડી અને તરત જ ક્રોધાતુર બન્યા અને પોતાની જટા પછાડે છે ને એની અંદરથી એક કૃત્ય ઉત્પન્ન થાય છે. અને ત્યારે તે વખતે અંબરીશ રાજા તો પરમ વૈષ્ણવ ભક્ત હતા, એટલે આવા ભક્તના રક્ષણની અંદર તો ભગવાન પોતે સ્વયં આ પ્રમાણે કહેવાય છે કે રક્ષામાં રહેલા જ હોય છે. એટલે સુદર્શન ચક્ર એ રક્ષણની અંદર ભગવાને આપ્યું હશે અને સુદર્શન ચક્રે તો કૃત્યાનું માથું ઉડાડી મૂક્યું અને દુર્વાસાની પાછળ જાય છે. ક્રોધ જીવનની અંદર હતો તો એના કારણે કરીને રાજાની સમક્ષ અને રાજા કરતા પણ આત્મનિવેદી ભક્ત હતા, જેની વાત શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે આપણને કહી છે કે અમારા આશ્રિત એવા જે ભગવાનના ભક્ત એમણે અંબરીશ રાજાની પેઠે આત્મનિવેદી ભક્તિ કરવી. અને એ જ કારણે કરીને આપણે જાણીએ કે એવા પરમ લક્ષણયુક્ત એવા જે સંતના લક્ષણો હતા એવા અંબરીશ રાજાના રક્ષણમાં રક્ષાયેલું જે સુદર્શન ચક્ર દુર્વાસાની પાછળ પડ્યું, ત્રણેય લોકની અંદર ગયા, ભગવાનની પાસે ગયા અને ત્યારે ભગવાનને જઈને કહ્યું કે રક્ષા કરો. ત્યારે ભગવાન કે અહમ ભક્ત પરાધીનો, હું મારા ભક્તની પાસે આ પ્રમાણે કહેવાય છે કે પરાધીન છું. અને એટલા જ માટે થઈને આપણે જાણીએ એ પ્રમાણે પાછા 12 મહિને આવ્યા અને ક્ષમા માગી. ત્યારે તે વખતે અંબરીશ રાજા જે વાક્ય ઉચ્ચારે છે એ આપણને બધાને ખબર પડે. મારા અંબરીશ રાજા કહે છે કે હે દુર્વાસા મુનિ, જ્યારે મારે પારણું કરવાનું હતું તે વખતે આપ પધાર્યા ત્યારે મારા અંતરની અંદર જે સદભાવના હતી એની એ જ સદભાવના
હજુ સુધી મારા અંતરની અંદર હોય તો સુદર્શન ચક્ર પાછું વળો, અને તરત પાછું વળી ગયું. ત્યારે આપણને ખબર પડે કે જીવનની અંદર, અને એમાંય ખાસ કરીને તો એવું કહેવાય છે કે બહુ ઉપવાસ કરતા હોય કોઈ વ્યક્તિ તો ઉપવાસની અંદર એક પ્રકારનું એવું અપલક્ષણ આપણને આવીને ઊભું રહે છે કે ક્યારેક ક્યારેક ક્રોધ થઈ જાય. પારણા કરવાના હોય ને તે સમયની અંદર આપણને રોકી રાખવાનું કામ કરે તો પણ અંબરીશ રાજાએ પોતે ધીરજ રાખી નહીં કે મારે આંગણે પધારેલા સંતો, અને સંત જ્યાં સુધી પારણું ન કરે ત્યાં સુધી મારાથી કેમ કરાય. પણ ધર્મ સંકટની અંદરથી આવો એક વચલો રસ્તો પકડ્યો એટલે એમ કરવા છતાં પણ 12 મહિના સુધી સજળા રહ્યા, અને જ્યારે આવ્યા પછી એમણે અન્ન લેવાની શરૂઆત કરી ત્યારે આપણને ખ્યાલ આવે કે આ બંનેની વચ્ચેની અંદર આપણને ધીરજતાની ખબર પડી જાય છે. એટલે એ દ્રષ્ટિએથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે તો ક્રોધ બહુ જ ભયંકર છે. અને આપણે આપણા જીવનની અંદર પણ ઘરમાં, કુટુંબમાં, કે પછી સત્સંગની અંદર કે સોસાયટીમાં જ્યાં રહેતા હોય ત્યાં આપણામાં કાંઈ પણ રીતે સહનશીલતાનો જો ગુણ આપણામાં આવે ને તો આવેલો ક્રોધ પણ જતો રહે, ખબર ના પડે. અને એ સહનશીલતાના કારણે કરીને, એ ધીરજ ધરવાના કારણે કરીને આપણે અંતરની અંદર અખંડ આનંદ અનુભવતા રહીએ. પણ નહીં, સદગુરુ સંત સ્વામી પોતે વાત કરતા ને કે જ્યારે 2 ભાઈઓને પિતાના ધામ ગમન પછી ઘરની એટલે કહેવાય કે સંસારિક વહેંચણી કરવાની હોય ને ત્યારે કદાચ નાના ભાઈને 1-2 વાસણ વધારે ગયા હોય તો મોટો કહે કે ઓળખેસ તું મને? અલ્યા ભાઈ, આપણે 2 ભાઈઓ છીએ, એક મા બાપ છે, અને એક જ ખોયાની અંદર આપણે રમીને મોટા થયા છીએ. પણ ઓળખે છે અંદર જે આવ્યું ને એ ક્રોધ આવ્યો. અને આપણે સમજી લેવાનું કે જીવનની અંદર જો આપણને કોઈ પણ પ્રકારે ક્રોધ આવતો હોય તો મહારાજે પણ વચનામૃતમાં લખ્યું છે ક્રોધ આવવાના ઘણા બધા કારણો છે. કે જેમ કોઈ પ્રસાદ વહેંચતો હોય ને એકને વધારે આપે ને એકને ઓછું આપે, એવું જ્યારે બને ને ત્યારે જેને ઓછું મળે છે ને જેને વધારે મળ્યું છે એની સામું જોવે છે ત્યારે એને એમ થાય કે આને વધારે ને મને ઓછું. એના કારણે કરીને પણ એ ક્રોધ આવે, ઝઘડો થાય છે. આવા નાના નાના કારણો આપણા પોતાના વ્યક્તિગત ઘરની અંદર પણ બનતા હોય છે. પણ મોટું મન રાખીને જતું કરવાની ભાવના રાખવી, કાંઈ વાંધો નહીં. એ ગમે તેમ તો એ કહેવાય છે કે મારા પરિવારનો સભ્ય છે ને, પછી પરિવારના સભ્ય તરીકે પોતાના ઘરમાં હોય તો પણ, પોતાની સોસાયટી પરિવારમાં તો પણ, ભારત દેશ અને આપણા ભારતીય સંસ્કૃતિના પરિવારમાં આપણે હોઈએ, સત્સંગની અંદર હોઈએ તો પણ BAPS એક પરિવાર, એવી જે ભાવના અંતરની અંદર આપણને હોવી જોઈએ. એ ભાવના આપણે સમજી શકીએ છીએ કે હોય તો જ આપણને કહેવાય છે કે પછી ત્યાં આગળ આપણી ધીરજ રહે. નહીતર તો સ્વામી કહે છે ને કે આ બધા મોટા મોટા લોકાલોક પર્વત જેવા દોષો કહેવાય, જેની અંદર જીવનની અંદર કેવું બનીને ઊભું રહે છે. જેમ યોગીજી મહારાજ પોતે વાત કરીને કહેતા હતા કે જ્યારે આપણા જીવનની અંદર બીજો જે દોષ છે ને લોભપણાનો, એ લોભાત સંભવતી ક્રોધ. લોભ જ્યારે આપણા જીવનમાં જાગે છે ને ત્યારે આપણને નથી મેળ પડતો, ત્યારે એ ક્રોધ આપણામાં આવીને ઊભો રહે છે. અને એટલા જ માટે થઈને આપણને અહીંયા આગળ બતાવે છે કે લોભ પણ ન રાખો.
યોગીજી મહારાજ પોતે વાત કરતા કે એક કંદોય હતા અને એ પોતે ગાંઠિયા પાડવાનું કામ કરતા હશે અને એના ઝારા વડે કરીને ગાંઠિયા પાડે અને ગાંઠિયા તળીને બહાર લાવે એટલે બહુ સારો ધંધો ચાલતો હતો. પણ જ્યારે પિતાજી ગુજરી ગયા પછી વિચાર કર્યો કે હવે તો બધું સરખા ભાગે વેચાઈ ગયું છે એટલે કાંઈ વાંધો નથી, માત્ર હવે એક જે ઝારા વડે કરીને પિતા પોતે અહીંયા ગાંઠિયા પાડતા હતા એ ઝારા કોના ભાગમાં જાય? કારણ કે સુકન્યાળ તો ઝારો છે. એ જ્યારથી ગાંઠિયા પાડવાનું શરૂ કર્યું ત્યારથી જ એ ઝારા વડે કરીને ગાંઠિયા પડ્યા છે. એટલે પૈસે ટકે સુખી સંપન્ન થયા છે. જેના ભાગ્યમાં જાય અને પછી તો આ એક નાના એવા પદાર્થની અંદર લોભ વૃત્તિ આવીને ઊભી રહી અને એના કારણે કરીને નાનો કે હું લઈ જાઉં, મોટો કે હું લઈ જાઉં, અને પછી તો આનો કોઈ નિવેડો પંચ દ્વારા પણ આવ્યો નહીં. એટલે નક્કી કર્યું કે આપણે કોર્ટમાં પૂછીએ. એટલે બે જણાએ વકીલે રોક્યા, બે જણાએ ફરિયાદી નોંધાવી અને કહ્યું કે આ અમારા આ ઝારાનો ભાગ કેવી રીતે અમારે શું કરવું? વકીલાતની અંદર તો એવું ચાલ્યું તે વર્ષો નીકળી ગયા અને પછી કોઈક જજ એવા આવ્યા હશે ને એને વિચાર કર્યો કે ગમે તેમ થાય પણ આજે આ કેસને ચુકાદો આપી દેવો છે ને બોલાવ્યા બે ભાઈને કે ભાઈ આ એક જ ઝારો છે ને લેનારા બે છો, આમાં એકાદ જણો જતું કરી દો, એક લઈ લો ને એક ના એમ નહીં, અમારે તો મારે જ જોઈએ, નાનો કે હું લઉં ને મોટો કે હું લઉં. અરે પછી તો જજ સાહેબે ચુકાદો આપ્યો કે બેની ઝારાની અંદર વચ્ચો વચ્ચે અડધેથી કાપી નાખવાનો, અડધો તું લઈ જાય અડધો એ લઈ જાય. અને લાખો રૂપિયાનું ત્યાં આગળ વકીલોને વકીલાત કરવાના પૈસા દેવા પડ્યા. આવા હજારોની સંખ્યામાં ઝારા આવે એવું જબરદસ્ત પૈસાનું રોકાણ થઈ ગયું અને વકીલોને દેવા પડ્યા. એના કરતા સમજીને જેને લેવો હતો ને લેવા દઈએ ને મોટું મન રાખ્યું હોત તો સ્વામી કે આ ક્રોધ પણ ન આવે અને લોભ પણ માણસના જીવનની અંદર આ પ્રકારે વધારે પડતું ખેંચી જાય છે અને એની અંદર પોતાના જીવનમાં એ પ્રમાણે રહે છે. અને ત્યાર પછી વાત કરે છે કે તથા ભય એટલે બીક. બીક ગમે તેવો ભય હોય એના યોગે કરીને પણ ધીરજ ન ડગે. કારણ કે આપણે વિચાર કરવાનો છે કે ભય તો દરેક મનુષ્ય માત્રમાં પડેલો છે અને દરેકને અલગ અલગ પ્રકારની ભય હોય છે. કોઈને પાણીની બીક લાગે, કોઈને જીવડાની બીક લાગે, કોઈને અગ્નિની બીક લાગે, કોઈને વળી અમુક કલરની બીક લાગે. આવું બધું ભય અંતરમાં પડેલા હોય છે. હવે એમાં એને પોતાના જીવનની અંદર ધીરજ ન રહે તો શું કરવું? એટલે ધીરજ રાખવું એ બહુ મહત્વની છે. અને ધીરજ જ્યારે પોતાના અંતરની અંદર રહે ને ત્યારે એટલે ભય ક્યારે ટળે? તો આ મુક્તાનંદ સ્વામી આપણને એ પ્રમાણે સમજાવવા માગે છે કે એનો શો ઉપાય છે. મહારાજ બોલ્યા કે જે હું દેહ નહીં, હું તો દેહથી નોખો ને સર્વેને જાણનારો એવો જે આત્મા તે છું. બહુ સ્પષ્ટ શબ્દોની અંદર આપણે જ્યારથી કહત સહજાનંદ એ વિષય ઉપર આપણે કથા વાર્તા શરૂ કરી છે ત્યારથી લગભગ મોટા ભાગના વચનામૃતની અંદર હું દેહ નથી અને હું આત્મા છું. એ દેહની અંદર રહેલો જે નોખો એવો જે આત્મા તેને જાણનારો એવો આત્મા છું એવું આપણને વારંવાર મહારાજ પોતે કહેતા આવ્યા છે. અને જો એ સમજાઈ જાય તો પછી કંઈ બી કરે નહીં. આપણે બધા જાણીએ છીએ કે પરીક્ષિત રાજાને 7મે દિવસે તક્ષક નાગ કરડવાનો હતો અને તે સુખદેવજી મહારાજે કહ્યું કે તું એમ નક્કી કરી લે કે નાગ તો તક્ષક કરડે તો મારા શરીરને કરડશે પણ મારા શરીરમાં રહેલો જે આત્મા એને નહીં કરડે. અને આત્મા તો નિર્વિકારી છે, અસંગી છે.
એ ક્યારેય બળતો સડતો કપાતો નથી, એવો આત્મા છે. અને એવો હું છું, હું પોતે જ એ છું, આત્મા છું. આ દેહ તો મેં આત્માની અંદર, આત્માના શરીર ઉપર કે વસ્ત્રરૂપી મેં શરીર ધારણ કર્યું છે. એ શરીર મેં ધારણ કરીને રહ્યો છું. બાકી હું હકીકતમાં પંચભૂતનું બનેલું દેહ હું નથી. એવી રીતે જ્યારે પોતાના જીવનની અંદર આત્મજ્ઞાન દ્રઢ થાય તો પછી કહેવાય છે કે એને કોઈ દિવસ કામ, ક્રોધ, લોભ, ભય એમાં એની ધીરજ ડગે જ નહીં. મહારાજ આપણને કેવી મજાની વાત કરે છે કે દેહ, હું દેહ નથી, હું તો દેહથી નોખો ને સર્વને જાણનારો એવો તે આત્મા છું. હવે સર્વને જાણનારો એટલે જો આત્મજ્ઞાન થાય તો સ્વામી કહે છે કે આ સત્સંગની અંદર આવ્યા પછી આપણને બધી જ ખબર પડવા માંડે. કેમ કે જે કંઈ આપણા જીવનની અંદર આપણને બંધનકારી પદાર્થ, બંધનકારી સ્ત્રી, પુત્ર, કલત્રાદિક, સોનાના દાગીના, જે કંઈ નાની મોટી મરામત, મિલકત જે કંઈ છે એની અંદર આપણે જ્યારે બંધાઈ જઈએ છીએ એને આપણે જાણનારા થઈ જઈએ. આત્મજ્ઞાન થાય તો જાણનારા થયા કહેવાય. એટલે એટલા જ માટે થઈને આપણને મોટા પુરુષો જાગૃત કરે છે. જે મહંત સ્વામી મહારાજ પણ વારંવાર આપણને આ એક વાતથી તો દૃઢાવે છે કે તમે ખમીસ પહેર્યું છે તો તમને પૂછવામાં આવે કે ખમીસ કોનું, તો કે મારું. તો તમે ને ખમીસ જુદા છો કે એક જ છો? મારું એટલે દેહ ઉપર ખમીસ પહેરાયું છે, પણ દેહની અંદર રહેલો જે સર્વને જાણનારો આત્મા છે એને જાણો ને. અને એટલે જ મહારાજ પોતે ગરડા પ્રથમ પ્રકરણના 20ના વચનામૃતની અંદર આપણને કહે છે કે પોતે પોતાનું જોતો નથી. ઉનામાંથી નીકળેલા સ્વામીશ્રી માણસાની LH સાયન્સ કોલેજમાં ધર્મલા વાપી તારીખ 13 જાન્યુઆરીની સવારે મોટી આદરજ પધારવાના હતા. અહીંના રામજી ભગત તેઓના આગમનની તૈયારીઓ કરી તારીખ 16 જાન્યુઆરીની રાત્રે ઘેર પાછા ફરી રહેલા ત્યારે જ લકવાનો હુમલો આવતા પડી જવાને કારણે ઈજાગ્રસ્ત થયેલા. આ વિગત જાણતા સ્વામીશ્રી આદરજ આવી પ્રથમ તેઓને આશીર્વાદ આપવા પહોંચી ગયા. ત્યારબાદ શ્રીજી મહારાજના પ્રાસાદિક સ્થાનોમાં દર્શન કરી તેઓ ગામની પ્રાથમિક શાળાના ચોકમાં સભા માટે પધાર્યા. ત્યારે કોઈક સમાચાર લાવ્યો કે રામજી ભગતની તબિયત બહુ બગડી રહી છે. તે સાંભળી સ્વામીશ્રીએ તરત જ પોતાની સાથે રહેતી જીપ તેઓને કલોલની હોસ્પિટલમાં ખસેડવા મોકલી આપી. ક્ષણે ખમી ન શકે પીડા જન પોતા તણી ની રીતે વર્તતા સ્વામીશ્રી ભક્તો કાજે પોતાની સુવિધા જતી કરતા પણ ખચકાતા નહીં. પરંતુ આદરજમાં સભા પૂરી થઈ તો એ જીપ પરત ન ફરતા સ્વામીશ્રી બોલ્યા, વાંધો નહીં, આપણી બીજી ગાડી 2 આંટા મારી બધાને કોલવડા લઈ આવશે. આ વ્યવસ્થા અનુસાર સૌ કોલવડા પહોંચ્યા. કોલવડામાં લાભ આપી ગાંધીનગર પધારેલા સ્વામીશ્રીના સાનિધ્યમાં તારીખ 17 જાન્યુઆરીની સાંજે સેક્ટર 22માં આવેલા ઓપન એર થિયેટરમાં કીર્તન આરાધનાનો કાર્યક્રમ ગોઠવાયેલો. રાજ્યના મુખ્યમંત્રી સહિત અન્ય પ્રધાનોની ઉપસ્થિતિમાં આ કીર્તન ભક્તિ સમાપ્ત થયા બાદ રાત્રે મંદિરે પધારેલા સ્વામીશ્રી સાથે અમદાવાદના સંતો ગોષ્ઠીરત બન્યા. તે વખતે તાજેતરમાં જ પસાર થયેલા ઉત્તરાયણ પર્વની વાત નીકળતા સ્વામીશ્રીએ જણાવ્યું, જોડી ઉત્તરાયણના 5 દિવસ સુધી તો માંગવી જ જોઈએ. અમદાવાદની આજુબાજુના ગામોમાં 2-3 દિવસ ફરીને જોડી માંગવી. અમે ખંભાત અને ભાદરામાં ભણતા ત્યારે મહિનામાં 2 દિવસ જોડી માંગતા. ઉત્તરાયણની જોડીમાં તો બધા જ આપે, કારણ કે પર્વનો મહિમા છે, માટે તમારે બધાએ 5 દિવસ તો જોડી માંગવી છે. અત્યારે તમારે બધાને તો રિક્ષામાં જોડી માંગવાની છે, અમારે તો ચાલવું પડતું. યોગી બાપા તો લાઠીદળ, તાજપુર, નીંગાણા, કેરિયા, રોઈશાળા, જમરાણા એમ કેટલાય ગામોમાંથી જોડી માંગીને લઈ આવતા, તે પણ કાયમ. માટે આપણે વર્ષમાં એકવાર તો જોડી માંગવું જ. સ્વામીશ્રી સાંપ્રદાયિક પ્રણાલીઓના હંમેશના રક્ષક અને પોષક રહેલા.